જોઈ શકો છો ભાવનગરનો બસ સ્ટેન્ડ અને જવાનું છે પરીક્ષા દેવા. તો તૈયાર થઈ જાઓ, સર્વેની એક્ઝામ છે બરોબર છે. જઈ રહ્યો છું અમદાવાદની પરીક્ષા દેવા. જો તમને મારો બ્લોગ ગમતો હોય તો કિશન કુમાર બ્લોગ્સ 24 ની હાલતની સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બસમાં આપણું બુકિંગ છે, કરાવી દીધું છે. હવે આમાં જવાનું છે આપણે કરતા અમદાવાદ. આપણે આ બસમાં જવાનું છે, ઉપડવાની તૈયારી જ છે. તો જઈશું આપણે હવે ફટાફટ. ભાવનગર સ્ટેશન થી ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. ની અંદર બેઠી ગયો છે. તમે જોઈ શકો છો. હોટલ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે જઈશું અહીં અને વસ્તુ લઈશું. તમે જોઈ શકો છો કેટલી બધી બધા પરીક્ષા દેવા વાળા વિદ્યાર્થી છે. એકદમ સરસ મજાની રિક્ષા જોઈ શકો છો. હેલો મિત્રો, સેન્ટરે પહોંચી ગયો છું. હજી થોડીક વાર છે, પરીક્ષાની પણ વાર છે. બહુ ભૂખ લાગી ગઈ છે. એટલે આપણે થોડોક નાસ્તાનો ક્યાંક ગોતવી ચડે તો બરોબર. વાહનો નીકળી રહી, કંઈક સારી વસ્તુ હોય તો ગોતવી, જમવાનું વ્યવસ્થિત. ભૂખ તો બહુ લાગી છે બરોબર. તડકો તમે જોઈ શકો છો, બહુ તડકો લાગી રહ્યો છે. ઉનાળાની સિઝન છે, જોઈ શકો છો. સૂરજ ઉપર છે બરોબર. તમે બેઠા સરસ મજાનું જમવાનું છે. મને લાગી રહ્યું છે કે મળશે નહીં, જોઈ પ્રયત્ન તો કરીએ તો મળી જાય સારું મોટો મજાનું ખાવાનું બરોબર છે. ચાલતા જ રહેવાનું છે, મળી જાય. ચાલો, આશા તો જાગી સામે છે, મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી બરોબર. આવી ગયું છે જમવાનું. પૂરી શાક મળી ગયું છે, જોઈ શકો છો. 8 જ પૂરી છે બરોબર. 40 બની છે. ભૂખ લાગી છે, ખાવું તો પડશે જ બરોબર છે. ગરમા ગરમ છે. ચાલો આપણે ટેસ્ટ કરશું. ભૂખ લાગે એટલે બધું ચાલે. અમે જોયું છે ભૂખ લાગી ગઈ. ખાવાનું થઈ ગયું છે ખલ્લાસ, તમે જોઈ શકો છો. થઈ ગયા તૈયાર. 60 રૂપિયા મજા પડી જાય બરોબર. 40 રૂપિયા પાછા મળ્યા એને બરોબર છે. સરસ મજા 60 રૂપિયા થઈ દીધું પૂરી શાક. હવે આપણે આગળ જઈશું. થોડા ઘણા તો ધરાઈ ગયા, થોડા ઘણા બાકી રહ્યા, પણ ચાલશે બરોબર છે. હવે આપણે જવાનું છે પરીક્ષા સેન્ટરે, જ્યાં આપણે દેવાની છે પરીક્ષા ઓનલાઈન, કોમ્પ્યુટર બેઝ ઉપર. સર્વે બરોબર છે. સિવિલ એન્જિનિયરિંગ કહી શકો, ડિપ્લોમા, ડિગ્રી અને આઈટી વાળા એક્ઝામ દઈ શકે છે. હવે આપણે જઈશું પરીક્ષા સેન્ટર પર. આની અંદર જવાનું છે આપણે. ઘણા બધા તમે સ્ટુડન્ટને જોઈ શકો છો બરોબર છે. તમે જોઈ શકો છો. આની પહેલા હું પણ એક્ઝામ દેવા અહીં આવી ગયેલો છું, એટલે મને ખ્યાલ છે કે ક્યાં જવાનું છે. જમી લીધું એટલે કે ટેન્શન કરવાની જરૂર નથી. એક્ઝામ સેન્ટર થોડીક વાત છે. હવે સામે દેખાઈ રહ્યું છે બરોબર છે, ત્યાં જવાનું છે. પાછળ ફરીને જવાનું છે. ગઈ એક્ઝામ ની અંદર એક મિત્ર મળી ગયો તો કોલેજ નો. આજે જોઉં છું કોઈ મિત્ર મળે છે એક્ઝામ દેવા માટે. એકાદો નસીબમાં છે તો એકાદો ભટકાઈ જ જશે બરોબર છે. ગઈ વખત તો મજા આવી ગઈ હતી મિત્ર સાથે પરીક્ષા દેવાની બરોબર છે. હવે આજે વખતે જોઈએ શું થાય છે, કોઈ મળે છે કે નથી મળતું. આપણું લોકેશન મળી ગયું છે એક્ઝામનું. ખૂબ મજા પડી ગઈ. જોઈ શકો છો સામે કેટલો બધો મેળો લાગી રહ્યો છે. ઘણા બધા 4 વ્હીલરની ગાડીઓ બધું ઘણું બધું લઈને આવી ગયા વિદ્યાર્થીઓ. સરસ તડકાનું છાંયો સરસ મજાનો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. ગેટમાં આપણે આવતા રહ્યા છીએ બરાબર છે. તમે જોઈ શકો છો પરીક્ષામાં આવી ગયા છે બધા વિદ્યાર્થીઓ સામે દેખાઈ રહ્યા છે. ઘણા બધા છે બરાબર છે. જોઈ શકો છો.
આપણે પણ જવાની છે પરીક્ષા. તમે જોઈ શકો છો જે એક્ઝામની થોડી વાર છે. 12:30 નો રિપોર્ટિંગ ટાઈમ છે, બરાબર છે. આપણે જવા જવાનું છે, જોવાનું છે. ચલો કોલ લેટર છે હાથમાં, તમે જોઈ શકો તો ટાઈમ થઈ ગયો છે. આપણે જોવા જવાના છે પરીક્ષા. એકદમ માહોલ જામી ગયો છે એક્ઝામનો. આપણે અહીં અંદર જોવા જવાનું છે. શકો છો આપણે આપણો રોલ નંબર જોઈ લીધો છે. બરાબર છે. હવે જોવાની જરૂર નથી, વ્યવસ્થિત. ચાલો પરીક્ષા દઈને આવીને પછી તમને દેખાડીશ, બરાબર છે. હું મારું કેવું રહ્યું. અંદર તમામ બધું બેન્ડ છે એટલે કંઈ લઈ જવાનું નથી, અંદર પ્રતિબંધ છે. તમે સ્ટુડન્ટ જોઈ શકો છો કેટલા બધા છે, તમે જોઈ શકો છો. ઘણી બધી ભીડ છે. આપણે પણ આપી દીધી છે પરીક્ષા, બરાબર છે. હવે જઈ રહ્યા છીએ ઘરે. ચાલો પરીક્ષા પૂરી, બાય બાય. હજી બાકી છે, બરાબર છે. હજી ઘરે પહોંચવાનું બાકી છે. પરીક્ષા પૂરી થઈ ગઈ. હેપી હવે. હેલો મિત્રો, તમે સરસ મજાનું તમે જોઈ શકો છો, બરોબર છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તમે જોઈ શકો છો સરસ મજાનું. આપણે જવા જઈ રહ્યા છીએ નીચે. જોઈ શકો છો બોલો. બસ આપણે પરીક્ષા દઈને આવી ગયા છે સર્વેની. સરસ મજાનું પાછળ લોકેશન જોઉં છું, ખૂબ સરસ દેખાઈ રહી છે. પટાણા લઈ લીધા છે. સરસ મજાના ખાતા ખાતા રહેશું. હોય ઘરની વાત છે ઘણી બધી, બરાબર. મજા કરશું, જલસા કરશું. બસ પહોંચી ગયા છીએ. હેપી જર્ની. તો તમે જોઈ શકો છો બસમાંથી ઉતરી ગયો છું. મજા આવી ગઈ, બરાબર. 300 રૂપિયા ભાડું થયું તો મજા પડી ગઈ. મજા જોઈ શકો છો. બસ ભાવનગરના બસ સ્ટેન્ડમાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાનું નવું અદ્યતન. આજે આપણી જર્ની પૂરી. પરીક્ષા દઈને આવી ગયા છે ભાવનગરની અંદર. ઓકે, થેન્ક યુ બધાનો આભાર બ્લોગ જોવા બદલ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરી દો. 9 વાગી ગયા છે. ચાલો બાય બાય, આવજો.